અને આ તો કળિયુગ છે. કળિયુગની અંદર તો કહેવામાં એવું છે કે માત્ર તમે ભગવાનના નામ લેશો તોય તરી જશો, તપ કરવાની જરૂર નથી. પણ ભગવાનના નામ લેવા માટે એની કથાઓ સાંભળવી જરૂરી છે. જ્યાં સુધી આપણે ભગવાનની કથા નથી સાંભળતા ત્યાં સુધી એનું નામ મનમાં આવતું નથી. જ્યારે અહીં કથામાં આપણે આવીએ ને, જુઓ, કથાના 4 પ્રકાર છે. તમારે કોઈ પણ કથા સાંભળવી હોય તો 4 રીતે સંભળાય. પહેલી રીત દર્શન. જ્યારે આપણે કથામાં આવીએ ને ત્યારે આપણે સૌથી પહેલા દર્શન કરીએ. બધી વાતનું કેવા મંડપ નાખ્યા છે, કેવા સંગીતવાળા છે, કેવી વ્યાસપીઠને શણગારી છે. કૃષ્ણ જન્મ હોય તો કેવો નંદ ઉત્સવ માટે મંડપને શણગારવામાં આવ્યો છે. સૌથી પહેલા બધું જોઈએ. એક વાત ધ્યાનમાં રાખો, તમે જ્યારે કથામાં આવો ત્યારે એવું દર્શન કરો કે ભગવાન બધાયમાં છે. તમારી આંખમાં ભગવાન બધાયના દર્શન કરે, બધાની અંદર ભગવાન છે એવો ભાવ રાખી અને કથામાં આવો. પેલો જ પ્રકાર છે દર્શન. પેલા આપણે જોવો બધામાં ભગવાન, અને ભગવાન બધામાં છે પણ. કારણ કે ભગવાન જ કહે છે જ્યારે કોઈ નહોતું ત્યારે હું હતો. ચતુશ્લોકી ભાગવતમાં જ્ઞાન છે. મેં જ બધું બનાવ્યું છે અને મારામાંથી જ મેં બધું બનાવ્યું છે. તો જે ભગવાનમાંથી જ બનેલું છે, ભગવાને જ પોતાના શરીરમાંથી બધું બનાવ્યું છે, તો પછી બધાયમાં ભગવાનનો અંશ છે જ. એક સાધુ મહારાજ હતા ને, એ સાધુ મહારાજ આગળ 2 મૂર્તિ હતી. ધ્યાનથી સાંભળજો. એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અને એક ગાયની મૂર્તિ હતી, અને 2 પાછી સોનાની મૂર્તિ. એટલે એ મૂર્તિ લઈને સોની પાસે ગયા. એને કીધું મારે આ મૂર્તિ વેચવી છે, પૈસાની જરૂર છે. એટલે સોની કે ઠીક છે. તરત જ હિસાબ કર્યો. હિસાબ કરીને કે આ કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે એના એટલા રૂપિયા થાય, અને આ જે ગાયની મૂર્તિ છે એના એટલા રૂપિયા થાય. એટલે હિસાબ આપી દીધો બાપુને. એટલે બાપુ બોલવા માંડ્યા, હે સોની, આ તે મને મૂર્તિનો ભાવ કીધો. હા બાપુ, કઈ ભૂલ છે એમાં? ના ના, ભૂલ નથી. પણ આ જે કૃષ્ણની મૂર્તિ છે અને ગાયની મૂર્તિ છે એ 2 દેખાવમાં તો સરખી જ લાગે ને. હા, એટલે જ મેં 2નો સરખો ભાવ આપ્યો તમને. એટલે બાપુ એમ કહે છે કે પણ કૃષ્ણ ભગવાન તો મોટા નહીં? ભગવાન તો મોટા ને ભાઈ, તો એનો ભાવ મને વધારે મળવો જોઈએ. અને આ ગાય ક્યાં? ભગવાનની સામે તો બધું તુચ્છ છે, તો તે 2નો ભાવ હરખો કેમ કીધો? સોની બોલ્યો, બાપુ એટલા માટે કે મૂર્તિની અંદર, કૃષ્ણની મૂર્તિની અંદર તમે ભગવાનને જોવો છો, પણ હું ભગવાનને નથી જોતો. મને એની અંદર સોનું દેખાય છે. હવે મારા માટે તો જેટલો વજન, જેટલું સોનું એટલો એનો ભાવ. તમારી આંખે એમાં એને ભગવાનના દર્શન થાય છે. મારા માટે તો શું ભગવાન કે શું ગાય? મારા માટે સોનાની કિંમત છે. એક વાત ધ્યાનમાં રાખો, આપણે પણ એ જ કરવાનો છે. ભગવાને સંસાર બનાવ્યો છે, આપણે માણસોને નથી જોવાના. કઈ ખરાબ છે, કઈ સારા છે, કઈ ભક્ત છે, એ ધર્મનું કામ કરે છે કે નથી કરતા, ખોટું બોલે છે, સાચું બોલે છે, ગમે એવા છે, એવો ભાવ રાખો, એવી નજર રાખો કે બધાયની અંદર ભગવાન
છે. જેવી રીતે મૂર્તિની અંદર ઓલો સોની માત્ર સોનાનો ભાવ આપે, એને એમાં સોનું જ દેખાય, એવી રીતે બધાય માણસોની અંદર પણ આપણે ઈ તત્વ જોવાનું છે કે આ એક જ તત્વ છે. ત્યારે તમને બધાયની અંદર ભગવાનના દર્શન થાય. પછી માણસ ગમે એવો હોય. આ જ પ્રકાર છે દર્શન. તમે જોવો બધાયમાં ભગવાનના દર્શન કરો. પછી તમે જ્યારે કથામાં આવો ને ત્યારે બધાયમાં ભગવાનના દર્શન કરીને બેસો. કથાનો સાંભળવાનો બીજો પ્રકાર છે શ્રવણ. બેસીને આપણે કથાને સાંભળીએ, અને એ પણ એક ભક્તિ જ છે. નવધા ભક્તિ ની અંદર પહેલી ભક્તિ શ્રવણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વદનમ દાસ્ય સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ. સાંભળો. ભગવાને આ કાન આપ્યા છે, શા માટે આપ્યા છે? શું સાંભળવા આપ્યા છે? દુનિયાદારીની ખોટી વાતો નથી સાંભળવા આપ્યા. ભગવાનની કથાઓ સાંભળવા આપ્યા છે. એનું નામ સાંભળવા આપ્યા છે. શ્રવણ, સાંભળો. અચ્છા, કથામાં આવ્યા, તમે બધું જોઈ લીધું, બધું સાંભળી લીધું, કાનથી કથાને સાંભળી અને પોતાના હૃદયમાં મૂકી પણ દીધી, પણ ત્યાં સુધી તમારી કથા સાંભળી પરિપૂર્ણ નથી થતી. કથાનો ત્રીજો પ્રકાર છે મનન. જોયું, સાંભળ્યું, પણ સાંભળ્યું પછી એનું મનન કર્યું કે નહીં? કથામાંથી જે શબ્દ તમે ગ્રહણ કર્યો એ શબ્દને તમે ઘૂંટો કે નહીં? કથામાં જે પણ બોલવામાં આવે એને માત્ર સાંભળી ન લેવું, એના ઉપર મનન કરવું. એ શબ્દને ખાંડવો, ખાંડી મનન કરી અને પછી જીવનમાં ગ્રહણ કરવું. અને હા, તમે એમ કહેશો કે મનન કેમ કરવું? અમારું તો કથામાં ધ્યાન નથી રહેતું. ધીરે ધીરે આપણે કથામાં જઈએ તો ધ્યાન રહેશે, નજર પણ એક જગ્યાએ રહેશે, સંભળાશે પણ, મનન પણ થશે. અને મનન કરવું હોય તો આંખો બંધ કરીને કરો, તો આજુબાજુમાં ધ્યાન નહીં જાય. એક જીતે આંખો બંધ કરી દો અને જે કથા શબ્દો પડે ને એને ઘૂંટો. હા, આંખો બંધ કરતા કરતા કદાચ તમે એમ કહેશો કે અમને નીંદર આવી જાય, ભલે આવી જાય. નીંદર આવી જાય તો સૂઈ જાઓ. એકાદ શબ્દ પણ મનન કરતા કરતા કદાચ નીંદર આવી જાય તો એનાથી ભાગ્યશાળી માણસ તો બીજો કોઈ કોણ હોય શકે? કારણ કે અમુક લોકોને રાતે પણ નીંદર ન આવતી હોય, એટલી ચિંતા હોય. અને જો કથામાં આવીને નીંદર આવી જાય તો એમાં કઈ ખોટું નથી, ભલે નીંદર આવી જાય. અચ્છા, જો એક વાત કહું તમને. એક શેઠ હતા. જો નીંદર આવી જાય ને કથામાં, એ ફાયદામાં જ છે. એક શેઠ, એની ઘરવાળી બહુ ભક્તિવાળી. શેઠને કહે, શેઠ બાજુમાં કથા બેઠી છે, તમે પણ હાલો ને સાંભળવા. અરે નહીં, મને કામ બહુ હોય. ના ના, તમે હાલો. જો આજે બધી બહેનો કહેતી હતી કે અમારા શેઠને લઈ આવતા હોય તો કથામાં, એટલે તમે પણ આજે કથા સાંભળવા આવો ને. શેઠ કે ઠીક છે, હાલ. હવે તો બહુ કે છો ને, આજે હું કથામાં આવીશ. હવે આ તો મોટો માણસ આવ્યો કથામાં આવ્યો એટલે બધા એની આગતા સ્વાગતા કરવા લાગ્યા. આવો આવો આવો, આવકાર આપે ને, ગમે મોટો માણસ આવ્યો હોય તો. આવ્યા શેઠ કથામાં. શેઠને તો બેસવા માટે ગડલા બદલા નાખી દીધા. શેઠ બેઠા. બેસો 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 શેઠ, અહીંયા બેસો, અહીંયા અમારી બાજુમાં, અહીંયા બેસો. શેઠ બેઠા. હવે ભાઈ કથા ચાલુ થઈ. હવે એને કથાને કઈ લેવા દેવા નહીં. હા, અમુક લોકો કથામાં એટલા માટે આવે છે કે કથા એને નથી સાંભળવી.
હા, કથામાં એનો રસ ન હોય, પણ પોતાની જે એક એનો એવો ભાવ હોય છે કે હું મોટો માણસ, હું કથામાં જાય બધાનું ધ્યાન મારા ઉપર પડશે. આવી ગયા શેઠ આપણા, કોઈ મોટો માણસ હોય ને એની ભાવના એવી હોય, બસ બધાનું ધ્યાન મારા ઉપર જાય એવી એની ભાવના હોય. કથામાં પછી ભલે એનું ધ્યાન ના હોય. હવે આનું કથામાં ધ્યાન નહીં, બેઠા અને કથા ચાલુ થઈ એટલે ભાઈ બગાસ આવવા માંડ્યા. કારણ કે જે વિષયમાં આપણે રસ ન હોય એટલે તરત બગાસા ચાલુ થઈ જાય અને નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ, હોઈ ગયા. અલોલા જે કથાના આયોજકો હતા ને એ કહેલા શેઠ તો હોઈ ગયા, પણ હવે મોટો માણસ ઉઠાડાય નહીં. એને કેમ ઉઠાડવું? કઈ વાંધો નહીં, મોટો માણસ છે, બાજુમાં કોઈ જાય નહીં. હવે કથા પૂરી થઈ ગઈ ત્યાં સુધી ઉતાર્યા. પછી જેલે કથા પૂરી થઈ ને ત્યારે પણ કોઈએ ન ઉઠાડ્યા, હોતા જ રહ્યા, ત્યાં બેઠા બેઠા હોઈ ગયા. કોઈ બાજામાં ન ગયું. કથા પૂરી થઈ ગઈ, બધાએ કથા સાંભળીને નીકળી ગયા. હવે છેલ્લે ઓલો માંડવા વાળો વૈધો, એટલે માંડવા વાળો વૈધો ને એને જઈને કીધું શેઠ હા ઉઠો ઉઠો, કથા પૂરી થઈ ગઈ. ભાઈ શેઠ ફટાક દઈને ઉઠ્યા. એટલે કથા પૂરી થઈ ગઈ? હા, મને નીંદર આવી ગઈ. કાંઈ વાંધો નહીં, નીંદર આવી ગઈ ઠીક છે, ઓલું મારું ગાડલા તો કાઢો, હાલો હવે જાઓ. શેઠ તો ઊભા થઈ ગયા, ઘેરે આવ્યા. ઘેરે આવ્યા ને એને ગળવાળીને કીધું કથામાં જઈ આવ્યો? હા મેં જોયા હતા, તમે કથામાં બેઠા હતા, પણ આંખો બંધ કરીને બેઠા હતા, મને બહુ ખુશી થઈ, તમે કથા સાંભળતા હતા. એ કે ના ના, કથા નહોતો સાંભળતો તો, એટલે મને નીંદર આવી ગઈ હતી. એમ? હા મને નીંદર આવી ગઈ હતી. પછી તો સારું, ઓમે ઘેરે તમે હોતા ન હોય ત્યાં નીંદર તો આવી, પણ કથામાં કઈ સમજાણો? ગોરબાપા ક્યારના બોલતા હતા કથા, કઈ સાંભળ્યા તમે? હા સાંભળો ને. શું યાદ રહ્યું? શેઠ કે આવો, બેસો, જાઓ, એટલું યાદ રહ્યું. હવે કથામાં ગયા, બધા કે આવો, એ એક યાદ રહ્યું. બધા કે બેસો, યાદ રહ્યું. મંડપ વાળો કે જાઓ, ભાઈ એટલું યાદ રહ્યું. એટલે એની ઘરવાળી કે અરે આના અહો ભાગ્ય, કથામાં ગયો અને છતાંય એના દુર્ભાગ્ય કે કથા નો સાંભળી. છતાંય કાંઈ વાંધો નહીં, એક કામ કરો શેઠ, જોવો એની ઘરવાળી ભક્તિ વાળી હો, સમજદાર. આ 3 શબ્દ છે ને એ તો મહામૂલ્ય મંત્ર છે. શેઠ કે એમ? હા, કાંઈ ન સાંભળ્યું કાંઈ નહીં, આ 3 મંત્ર સાંભળ્યા ને તમારા રૂમમાં જઈ અને 3 શબ્દનું મનન કરો, શું કહેવા માંગે શબ્દ. શેઠ કે ઠીક છે. ભાઈ રૂમમાં ગયા, લાઈટો બંધ કરી, રૂમમાં અંધારું થયું. હવે શેઠને નીંદર ન આવી, કારણ કે કથામાં ગયા હતા ને ત્યાં હોઈ ગયા હતા, એટલે ઘેર નીંદર આવે જ નહીં કોઈ વાતે. પછી અંધારું કરીને બેઠા. હવે બેઠા ને એટલે એની ઘરવાળીને એને વાત યાદ આવી. હાલને કહે છે તો કરવા દે ને, નીંદર તો ઓમય આવતી નથી. આવો આવો આવો, થોડીક વાર. હવે બન્યું એવું કે ના ઘરની અંદર ચોર ચોરી કરવા આવ્યો, અને બરાબર જે શેઠ રૂમમાં બેઠા હતા એ જ બારીમાં ચોર આવ્યો ને જેવો અંદર કરવા જાય ત્યાં તો શેઠ બોલ્યા આવો આવો આવો, અને ભાઈ ચોરના ચક્કા છૂટી ગયા, મરી ગયા. શેઠને ખબર પડી ગઈ, અને ત્યાં તો જેવો ભાગ વાગ્યો ને ત્યાં શેઠ બીજો મંત્ર બોલ્યા, બેસો બેસો. ચોર કે નક્કી હવે પૂરું, હવે ભગાય નહીં. ચોર બારી ઠેકી અંદર આવ્યો ને શેઠના પગમાં પડી ગયો. શેઠ માફ કરી દો. શેઠ કે જાઓ જાઓ જાઓ. ચોર કે હવે ન જાઓ, મને ખબર તમને ખબર પડી ગઈ. શેઠે તો લાઈટ ચાલુ કરી. અરે તું કોણ છે? અરે હું મજાક કરો. અરે નાના ક્યાંથી આવ્યો, કોણ છે તું? અરે તમે મને જોઈ લીધો, મને આવવાનું આમંત્રણ આપ્યું, અત્યાર સુધી એટલી ચોરી કરી પણ કોઈ આવો નથી કીધું મને. શેઠ માફ કરી દો, જેટલું હોનું ચોર્યું છે ને એ બધું તમારું. શેઠ કે પણ હું બોલશો કઈ સમજ નથી પડતી, એ હું ચોરી કરવા આવ્યો હતો.
તમે જોઈ ગયા, મારતા નહીં ભાઈ સાહેબ. હવે શેઠે તો ઘરવાળીને કીધું, ઘરવાળી અહીંયા હાલ, સાંભળું, આ કથા તો કેવી વિચિત્ર છે. કેમ? અરે તે મને 3 મંત્ર બોલવાના કીધા હતા ને, હજી તો પહેલો મંત્ર બોલ્યો ને ત્યાં ચોર પગમાં પડી ગયો. કેવો કથાનો પ્રભાવ છે શેઠ કે. એની ઘરવાળી કે, શેઠ તમે કથામાં ગયા, ત્યાં કથા સાંભળી અને એમાંથી ખોટી 3 વાતો ઘેરે લઈને આવ્યા, અને જો તમારા પગની અંદર હાચો ચોર પડી ગયો, વિચાર કરો, તમે એ જ કથામાં જાઓ અને કથામાંથી ખોટા નહીં પણ હાચા 3 શબ્દ જો લઈ આવો તો પછી કામ ક્રોધ રૂપી ચોર પણ તમારા પગે પડી જાય. એટલે કીધું છે મનન. કથામાં આવો, દર્શન કરો, શ્રવણ કરો, મનન કરો. અને મનન કર્યા પછી પણ કથા પૂરી ન થાય ભાઈ. કથાનો 4થો પ્રકાર સૌથી મહત્વપૂર્ણ. કોઈ પણ કથા હોય, તમે કથાને જોઈ લીધી, દર્શન કરી લીધા, સાંભળી લીધી અને જે બોલ્યા એના ઉપર મનન પણ કરી લીધું, પણ 4થો પ્રકાર જ્યાં સુધી ન હોય ત્યાં સુધી કથા અધૂરી. આ 4થો પ્રકાર છે આચરણ. તમે ગમે એટલી કથાઓ સાંભળી લ્યો, પણ તમે જો એ કથામાં જે કહેવામાં આવેલી વાત હોય એના ઉપર ચાલો જ નહીં, તો એના ઉપર આચરણ જ ન કરો તો એવું થાય કે આપણે કથા સાંભળી લીધી અને પછી કથા ન્યા મૂકી અને બહાર નીકળી ગયા અને ઘરે આવીને હતા એવા ને એવા. તો પછી કઈ કથાનો મતલબ નથી ભાઈ. કથામાં જે પણ કહેવામાં આવ્યું ને, મનન કરી અને એના ઉપર આચરણ કરો, એના ઉપર ચાલવાનું રાખો. અને આચરણ પણ કેમ કરવાનું? કથામાંથી ઘરે જાવ ને ત્યારે માત્ર આંખો બંધ કરી અને ભગવાનની માનસિક પૂજા કરો. બેઠા બેઠા ભગવાનની મૂર્તિ આપણી સામે છે એવું ધ્યાન ધરો. ભગવાનની મૂર્તિ મારી સામે છે. જો પૂજા કરવી હોય ને ભગવાનની, તેના ઘણા પ્રકારો છે. એમાંનો એક પ્રકાર માનસિક પૂજા. બેસી આંખો બંધ કરી અને એવું વિચારો કે જાણે હું યમુના મહારાણીને નદીમાં જાઉં છું, એમાંથી નદીનું જલ ભરું છું, જલ ભરી મારી ઘરે આવી, મારી ભગવાનની મૂર્તિ છે, મારા ભગવાનની મૂર્તિના ચરણોને હું ધોઉં છું, એને હું જલ અર્પણ કરું છું. અને પછી જલ અર્પણ કરતા કરતા ભગવાનના પગની અંદર, એના ચરણની અંદર જે શ્રી વત્સનું નિશાન છે, જે શંખનું નિશાન છે, એ ભગવાનના પગને સાફ કરી અને ભગવાનનો પગ મારા હૃદય ઉપર હું અડાડું છું. આવી માનસિક પૂજા કરો. ભગવાનનો પગ હું અડાડું છું. ધીરે 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 કરતા ભગવાનના પગથી ઉપર એના ઘૂંટણનું સ્મરણ કરો, ભગવાનની કમરનું સ્મરણ કરો, ભગવાનના ઉદરનું સ્મરણ કરો. ભગવાનના ઉદરમાં 14 લોક છે. ભગવાનના ઉદરની અંદર આખું બ્રહ્માંડ છે. હા, ભગવાનના ઉદરની અંદર, ભગવાનના પેટની અંદર આખું બ્રહ્માંડ વસેલું છે. એક વખત જ્યારે દ્વારિકાધીશ જમતા હતા ને, ભોજન કરતા હતા, તો ભીમ આવ્યા ભગવાનના દર્શન કરવા. હવે અહીંયા ભગવાન જમે, ભીમ આવ્યા. આવીને દ્વારપાલોને કીધું, દ્વારપાલો જાઓ ને, મારે દ્વારિકાધીશને મળવું છે. એને કયો ભીમ આવ્યા છે. એટલે દ્વારપાલો કે ભગવાન એમ કોઈને મળે નહીં. અને હા, અત્યારે તો ભોજન કરે છે. ભોજન કરતા કરતા ભગવાનનો આદેશ છે કે કોઈને અંદર અવાય નહીં. એટલે ભીમ કે, દ્વારપાલો હું ભીમ છું, મને તો ઓળખો ને. હા દાદા, ઓળખીએ તમને. જાઓ જાઓ, મારું નામ લેજો, મારે કામ છે, જરૂરી કામ છે. એટલે દ્વારપાલો તો અંદર ગયા. પણ હવે ભીમ હતા ને, એને તો એમ કે હું તો ભગવાનનો ભાઈબંધ છું, એનો ભાઈ છું, મને આવવાની થોડીક ના પાડી. દ્વારપાલોની પાછળ ને પાછળ ભીમ અંદર જાય છે. હવે ભગવાન તો ભોજન કરતા હતા.
ભોજન કરતા હતા, એમાં દ્વારપાલો આવ્યા. આવી અને કીધું, ભગવાન, હા, આ ભીમ આવ્યા છે અને તમને મળવું છે. દ્વારિકાધીશ કહે, અરે તમને ખબર છે દ્વારપાલો કે હું જમવા બેઠો હોય ત્યારે હું કોઈને મળતો નથી, અને એમાંય ભીમને તો ખાસ ન મળું, કારણ કે ભીમ છે ને એ પેટું છે. ભગવાન એને પેટું બોલાવતો. પેટું એટલે જાડિયો. ભીમ જાડિયા છે. અરે હું જમતો હોય ને જો ભીમ આવે ને તો અમારી થાળીમાં એક કોળિયો ન વધવા દે, એટલું ખાય છે. હવે એટલી જ્યાં વાત કરી ને ત્યાં તો ભીમને ક્રોધ આવ્યો. દ્વારપાલો હતા ને બેયને પકડી, એકને આ બાજુ ઘા કર્યો, એકને આ બાજુ ઘા કર્યો. અને કૃષ્ણ ભગવાને જોયું, અરે આ તો ભીમ, અરે ભાઈ આવો આવો, મજાક કરતો હતો, આવો આવો, બેસો બેસો. ભીમ કે, કાનુડા મેં બધું સાંભળી લીધું છે, તું મને પેટું પેટું કે, તું મને જાડિયો જાડિયો કહે છો ને, જ્યારે હોય ત્યારે મારી મજાક કરે છો. અરે દ્વારિકાધીશ, તારા જેવો જાડિયો તો કોણ હોય, તારા જેવો પેટું તો કોણ હોય. અરે આ દુનિયામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય, આ ચારે ચાર તારા દાળ ભાત છે. આ ચારેય ને તું દાળ ભાતની જેમ થાળીમાં ચીમોડી અને ખાઈ જાશો. અને આ માણસોને મારવા વાળા કાળને, જે માણસોને મારે ને ઈ કાલ, કાનુડા, ઈ કાલની તો તું ચટણી કરીને ખાઈ જાશો. વિચાર કર, તારા પેટની અંદર તો આખું બ્રહ્માંડ હમાઈ ગયું, તોય તને ઓડકાર નથી આવતો, અને તું મને જાડિયો કહે છો. હા, ભગવાનના પેટની અંદર આખું બ્રહ્માંડ છે. ભગવાનની માનસિક પૂજા કરો, આંખ બંધ કરી ભગવાનના પેટનું સ્મરણ, એના ઉદરનું સ્મરણ, પછી ધીરે ધીરે કરતા ભગવાનના કંઠનું સ્મરણ કરો. ભગવાનનો કંઠ કેવો સુંદર છે. એના ગળાની અંદર વૈજયંતી ભગવાને માળા પહેરી છે. આપણે સાંભળતા હોય વૈજયંતી માળા. આ માળા કેવી રીતે બને? 5 પ્રકારના પુષ્પોથી ભગવાનની વૈજયંતી માળા બને છે. અલગ અલગ રંગોના 5 પુષ્પ આવે છે, અતિશય સુગંધિત. આ 5 પુષ્પોથી ભગવાનની માળા બને છે, અને આ માળા કૃષ્ણ ભગવાનને બહુ પ્રિય છે. ધીરે ધીરે કરતા ઉપર આવો, ભગવાનની આંખો સામે જવું. ભગવાનની આંખોની અંદર કરુણાના અશ્રુ ભર્યા છે, કારણ કે સતત ભગવાન પોતાના ભક્તોને યાદ કરે છે. ભગવાન જ્યારે પણ બેઠા હોય ને ત્યારે એના ભક્તોના સંભાળણા કરતા હોય, ભક્તોને યાદ કરે. ભગવાનની આંખો સામે જવું, એ કરુણા રૂપી રસને નિહાળો, અને પછી ભગવાનનું સ્મિત જોવું. ભગવાન જ્યારે હસતા હોય ત્યારે કેવા લાગે, કેવી કરુણાની મૂર્તિ છે પ્રભુની. એનું સ્મિતને જો, પછી ભગવાનના વાળ જો. કૃષ્ણ ભગવાનના વાળ કેવા છે? ઘુંઘરાલા છે. અરે પવનની એક લહેર આવે ને ત્યાં ભગવાનના વાળ ઉડવા માંડે, અને એવું અદ્ભુત રૂપ છે ભગવાનનું. આવી માનસિક પૂજા કરો, અને આવી માનસિક પૂજા કરી પછી જ આપણે જે કથા સાંભળી છે એ જ કથાનો પ્રભાવ પડશે તમારા જીવનમાં. અને માનસિક પૂજા કરી લીધા પછી ભગવાનના નામ સ્મરણ કરો, કારણ કે તમને કોઈ પણ મંત્ર આવડે કે ન આવડે, શ્લોક આવડે કે ન આવડે, પણ ભગવાનનું નામ સ્મરણ જ તમારો ઉદ્ધાર કરશે. એક વખતના સમયે જ્યારે ભગવાન રામ પોતાના મહેલની અંદર અયોધ્યામાં બિરાજમાન છે, ત્યારે બાજુમાં સીતાજી બેઠા છે, અને નીચે હનુમાન દાદા એની સેવા કરે છે. ત્યારે હનુમાનજી મહારાજે કીધું, માતા, હું લંકામાં આવ્યો હતો
તમે મને કંઈ આપ્યું નહીં, મેં એટલી તમારી સેવા કરી, કંઈક તો આપો. સીતાજી કે હા, મેં બધાઈને આપ્યું, પણ હનુમાન તમને કંઈ આપ્યું નથી. આલ્યો એમ કરી અને મોતીની માળા હતી હનુમાન દાદાના હાથમાં આપી. આલ્યો હનુમાનજી, આ મારી ભેટ છે. અને જુઓ, આ માત્ર માળા નથી, અયોધ્યાના રાજમહેલની અંદર, આ ખજાનાની અંદર સૌથી મહામૂલી કોઈ રત્ન હોય ને, એ રત્ન આ માળાની અંદર છે. સૌથી મહામૂલી રત્નો આ માળાની અંદર છે. એટલે જેવી તેવી માળા નથી. આ અયોધ્યાનો ખજાનો એક બાજુ અને આ માળા એક બાજુ, એટલી કિંમતી છે. હનુમાનજી મહારાજે માળા લીધી, લઈને બીજી બાજુ ગયા અને એ માળાને તોડી અને મોતીને તોડવા માંડ્યા. તોડીને આમ નાખતા જાય, નાખતા જાય. એટલે કોઈ આવીને કીધું, હનુમાનજી મહારાજ આ શું કરો તમે? હનુમાનજી મહારાજ કહે છે કે મોતીને તોડું છું. પણ શું કામે તોડો? આટલી મહામૂલી માળા, અને એમાં માં જાનકીએ તમને આપી છે. હનુમાનજી મહારાજ કહે એટલે નહીં, પણ આ માળાને એટલા માટે તોડું છું કે હું એની અંદર જોઉં છું કે આ મોતીની અંદર રામનું નામ લખેલું છે કે નહીં. હું એવું ચેક કરું છું કે રામનું નામ છે કે નહીં. એટલે ઓલા વ્યક્તિએ કીધું, હનુમાનજી મહારાજ, એ મોતીની માળામાં રામનું નામ થોડુંક હોય, એ તો મોતી છે. હનુમાન દાદા બોલ્યા કે મોતી છે મને ખબર, પણ એમાં રામનું નામ જો ન હોય ને તો પછી મારે એ વસ્તુની કાંઈ જરૂર નથી. જે વસ્તુની અંદર રામનું નામ ન હોય એવી વસ્તુ મારા માટે નકામી. એટલે કે પણ હનુમાનજી મહારાજ, એવી વસ્તુ નકામી હોય તો તમારા શરીરમાં રામનું નામ ક્યાંય લખ્યું છે? છતાંય તમે હાલો છો ને જો. હા, જ્યાં રામનું નામ ન હોય એ વસ્તુ તમારા માટે નકામી હોય તો દાદા એક વાત કહો, તમારા શરીરમાં ક્યાં રામનું નામ છે? છે ક્યાંય રામ? તોય તમે જીવો ને, તોય તમે હાલો છો ને. એને ફેંકી દો ને. એવી ટીખળ કરી. અને ત્યાં હનુમાનજી મહારાજે કીધું, અરે મારીમાં રામ છે, મારા શરીરની અંદર રામ વસે છે, કે પણ દેખાતા તો નથી. ત્યાં તો ભગવાન રામ અને સીતા જ્યાં બેઠા છે ત્યાં આવી અને હનુમાનજી મહારાજે ભર સભાની વચ્ચે કીધું, મારી અંદર રામ છે. જોજો કોઈ મારી પરીક્ષા ન લેતા, કોઈએ ટીખળ કરી તો હોય તો બતાવો. અને ત્યાં હનુમાનજી મહારાજે પોતાના બે હાથ લઈ પોતાની છાતીમાં રાખી અને પોતાની છાતીને ફાડી, હે રામ, જો તું મારામાં ન હોય તો આ શરીરનું મારે કાંઈ કામ નથી. એમ કહીને છાતી જ્યાં ફાડવા જાય ત્યાં તો અંદરથી રામ, લખન ને જાનકીના દર્શન થયા છે. આખી સભાને બતાવ્યા છે મારામાં રામ બેઠો છે. જે વસ્તુમાં રામનું નામ ન હોય એ વસ્તુ હનુમાનજી મહારાજને કામ ન લાગે. એમાં કોઈ આપણું કામ નહીં ભાઈ. અરે ભગવાનના નામથી તો ઓલા સમુદ્રની અંદર પથ્થરો પણ તરી ગયા છે. બાકી હતા તો પથ્થર, છતાં એમાં રામનું નામ લખેલું છે, એટલા માટે તૈરા છે. વિચાર કરો, એ તો પથ્થર હતા ને રામનું નામ લખી તોય તરી ગયા. તો આપણે તો જીવ છે, આપણામાં તો બુદ્ધિ પણ છે, આપણામાં સમજય છે. એ પથ્થરા પણ જો રામના નામથી તરી જતા હોય તો આપણે રામના નામ લેવાથી નહીં તરીએ? આપણે પણ તરશું ભાઈ. ભગવાનના નામનો આધાર રાખો. પછી રામ કહો, કૃષ્ણ કહો, તમારો જેવો ભાવ, તમારો જેવો આનંદ, જેવા આનંદથી ભગવાનનું નામ લેશો ને તમે, ભગવાન તમને તારી જ દે ભાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ.
જય